આટલી કલાકમાં 10 રીલ શૂટ કરી. હવે તમે મને કામ હશે એવું જ ગમે કે જેમાં પૈસા મળતા હોય, બાકી આ બધું કામ તો આપણને કરી ગયું જ નથી. કેવું લાગે આ શું પહેર્યું? આ તો કોથરા જેવું લાગે. યશભાઈ ઓ ભાઈ આ કોથરાને અમે 5000 રૂપિયા લઈ ગયો. આ જો ઢોસા બનાવું એવા વિડિયો મૂકું ને, મારો ઓર્ડર આવે ઢોસાની લોઢીના. કોક મને ઢોસા બનાવવાનો ઓર્ડર આપો ને તોય હું દમદાર આવીશ. અત્યારે હું આમે બેરોજગાર જ છું પણ સમજાતું નથી કે હું આમાંથી ક્યાંથી કામ શરૂ કरूं. मैं शॉपिंग करने गई थी 5 इंच में से बहुत अच्छी वाली हील्स लेकर आई हूँ. 50% का सेल था तो मैंने भी सेल पे मौके पे तो खरीद लिया. ये देखो मेरी नई नई हील्स. ઓલા દવા ડોક્ટર ઓલા પાટા નો મારે એની જેવું આ ફેશન છે ને નો નીકળે એટલી ઓછી. યશભાઈ મને બીજું કંઈક આપો. હા અડધા લોકો આવું છે. અલબાટી કોણ લાવ્યું? કોઈને ખરીદી કરવી હોય, શોપિંગ કરવી હોય તો મારું નામ આપજો, તમને સ્પેશિયલ ડિસ્કાઉન્ટ કરી દેશે. શું? કેમેરાની પાછળનું મારું ગામ હે, કેમેરાની આગળની. બરાબર. શું? કેમેરાની પાછળનું મારું ગામ હે, કેમેરાની આગળની. બરાબર. બાવા હિન્દીમાં બનાવો, બાવા હિન્દી. આજે બરોબર આવે છે. વાઈટ કરી દો ખમદાને. હા રેડી હાલ. હિન્દીમાં બનાવું કે ગુજરાતીમાં એ મારું કન્ફ્યુઝન છે. કે બાવા હિન્દીમાં. પહેલો બ્લોગ મેં ગુજરાતીમાં બનાવ્યો હતો. મને ઘણા બધા એવું કીધું હતું કે હિન્દીમાં બનાવો તો તમારી ઓડિયન્સ વધી જશે. બાવા હિન્દીમાં બનાવો, બાવા હિન્દી. આજે જશોદામાં શૂટ છે. અમે લોકો શૂટ કરવા માટે આવ્યા છીએ. તમને રોજ અલગ અલગ રીલ્સ મળશે પણ એ અત્યારે ઓલરેડી બધું એકારે શૂટ થાય છે. જોવો તમે. આ બધા એવા આઉટફિટ છે કે જે 4000ની રેન્જના છે. એમાં અનસ્ટિચ ચોલી છે. પણ હવે ચોલી આમાં શો કેવી રીતે કરવા ને, એક રીલ પાછળની કેટલી મહેનત હોય અને ઉપરથી એટલો રશ. આમ તો જશોદા માવો એટલે ક્યારેય ગરાગી ન હોય એવું તો બને જ નહીં. આજે શું કરે તારા હાથની રેખા જોશ ફોટા પાડો તો આમાં જે છે ને ઈ જ લખ્યું છે ને ઈ જ આવશે, બદલાહે નહીં. હાથના ફોટા કોણ પાડે? ઓહો, આ જો કેમેરાની ક્લિયરિટી માટે હાથની રેખાના ફોટા પાડે. ચેક કરો. આ કયો ફોન છે? આ વિવો નો હે. વિવોમાં 70,000 ભાઈ આપીને આવ્યા. અમે એવું નક્કી કર્યું હતું કે એક દિવસ 1000 રૂપિયા વાળી સિરીઝ, 2000, 3000, 4000 આ બધા 4000 વાળા આઉટફિટ છે. પહેરા એ 4000 વાળા છે. કોઈને ખરીદી કરવી હોય, શોપિંગ કરવી હોય તો મારું નામ આપજો, તમને સ્પેશિયલ ડિસ્કાઉન્ટ કરી દેશે. જો તમારું બજેટ 5000 સુધીનું હોય તો તમે કેવા કેવા આઉટફિટ જશોદામાંથી સિલેક્ટ કરી શકો એ માટેનું અત્યારે શૂટિંગ ચાલી રહ્યું છે. બહુ બધું મસ્ત મસ્ત કલેક્શન છે. જો આમાં છે ને આઈનિંગ થાય છે આઉટફિટનું. આ લોકો શૂટિંગ કરે છે. અહીંયાથી આઉટફિટ સરખી રીતે ગોઠવાતા જાય છે. આ ફિટિંગ કરવાવાળા બેન છે. આ ભાઈ મારો ફોટો પાડે. જો અહીંયાથી આઉટફિટ ગોઠવાતા જાય છે. પછી અહીંયા સ્ટીમ થાય છે. એટલે આઉટફિટમાં જે આ ઘડી પડી ગઈ હોય ને હે ઇસ્ત્રી કરે છે. આમાં ઇસ્ત્રી થાય છે. હમણાં કરે એટલે બતાવું તમને. પછી અહીંયા પાછા આઉટફિટ એ બધા છે એ બધા પેક થતા જાય છે. પૂરું સ્ટીમ પૂરું ના ના અહીંયા બધા જો આઉટફિટ પડ્યા અહીંયા અમે સિલેક્ટ કરીને મૂકતા જઈશું. અહીંયા ફોટોગ્રાફી થાય છે. આવું આઉટફિટ મેં એક પહેર્યું હતું, કદાચ તમને યાદ હોય તો. થોડું ના પણ એમાં તો નીચે પ્લાઝો હતો. સોરી, રોંગ નંબર. તો આવી રીતે આમ ગોઠવવું પડે. એક એક આઉટફિટમાં કેટલી વાર લાગે. અને તમે એક ફોટો આમ જોઈને લાઈક કરો ન કરો ત્યાં તો જવા દો. અસલી કામ હવે ચાલુ થયું. બપોરના 3 વાગે ટિફિન ખોલે. અહીંયા સેન્ડવિચ. અલબાટી કોણ લાવ્યું? હા સરસ. ભૂખ કોઈની સગી ન થાય.
છે શ્વાસમાં. સવારે એટલી એનર્જી યાર આવી હતી ને અત્યારે એવી થાકી ગઈ છું. વાત જવા દો. આજનો રવિવારે સવારે 10 વાગ્યાથી લઈને અત્યારે 4:15 વાગ્યા છે. આટલી કલાકમાં 10 રીલ શૂટ કરી. હવે તમે જે જશોદાના ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર રીલ જોશો મારી, એ બધી એક જ દિવસમાં શૂટ કરેલી છે. ભાઈ બધા માટે સન્ડે ફંડે નથી હોતો. તમે જોયું ને કેટલો રસ હતો અત્યારે. અને અત્યારે જુઓ 1 2 ને 3 બુરા મત દેખો, બુરા મત સુનો, બુરા મત સોચો. બાકી આ બધા હે અમારા સાથીદારો, પુતળાઓ, ડમીઓ, મામા માસી, ચાચા ચાચી. જો આખી શોપ ખાલી થઈ ગઈ. ખાલી અમે 4 લોકો છીએ. હજી એક શૂટ બાકી છે હો. હજી એક શૂટ બાકી છે. 9 શૂટ થયા. હાલો હું ફટાફટ આઉટફિટ ચેન્જ કરતી આવું, પછી તમને બતાવું ફાઇનલ સીન્સ. કેવું લાગે? આ શું પહેર્યું? આ આ તો કોથરા જેવું લાગે. યશ ભાઈ ઓ ભાઈ આ કોથરાને અમે 5000 રૂપિયા લઈ ગયો. આના 5000 રૂપિયા. તારા ના ખરીદવું હોય ને 5000 આ રૂપિયા. આ કઈક કેતો તો કોના જેવું લાગે? ઓલા દવા ડોક્ટર ઓલા પાટા નો મારે એની જેવું આ ફેશન છે ને નો નીકળે એટલી ઓછી. યશ ભાઈ મને બીજું કંઈક આપો. આમ અડધા લોકો આવું સમજ. એટલા બધા ગોંડલના શૂટ પતાવી 9 શૂટ હતા એક દિવસના, એ પતાવી અને હવે હું રાજકોટ આવી છું. ખંભાળિયા જવાનું છે. અમેઝિંગ દ્વારકાનું ઘણું બધું કામ ભેગું થઈ ગયું છે. કન્ટેન્ટ શૂટ કરવાનું છે પણ સમજાતું નથી કે હું આમાંથી ક્યાંથી કામ શરૂ કરું. આવા સમયે છે ને બહુ મમ્મી યાદ આવે. એક તો મને છે ને આ બેગ ભરવા ને બેગ કાઢવા જરાય ન ગમે. બેગ ખાલી કરવાના ઘડીક થાય તો બેગ ભરવા. રાજકોટ, ગોંડલ ને દ્વારકા ને પોરબંદર ને કંટાળી જાય પેકિંગ કરીને. જશોદામાંથી નવરાત્રીનું રીલનું શૂટ કરવાનું છે. અમારે અમેઝિંગ દ્વારકાની વેલકમ નવરાત્રીની રીલનું શૂટ કરવાનું છે. તો હું જશોદામાંથી મસ્ત બે કુર્તી લાવી છું. જો એક આ છે પિંક કલરની અને એક છે બ્લેક કલરની. તમને જોવા મળશે રીલમાં. ફોટો પણ હું પોસ્ટ કરીશ. લાઈક કરી દેજો. વિચાર કરો આખા દિવસની તમે રીલ શૂટ કરી હોય 9 અને પછી તમારે આવી અને બારગામ શૂટમાં જવા માટે પેકિંગ કરવાનું હોય. એટલે 2 આઉટફિટ આવી ગયા છે. આ બધો લબાજો, જે જ્વેલરી ક્યાંથી ચાલુ કરું? હા જો 5 ઇંચમાંથી મેં મસ્તની હીલ્સ લીધી. હીલ્સ હું પહેરીને ગઈ હતી ગોંડલ, એટલે રાજકોટ નીચે પડી છે. શોપિંગ તો કરવી પડે ભાઈ. મેલા કપડાનો આખો ઢગલો પડ્યો છે પણ હું રાજકોટ રહું તો વોશ કરું ને. સોરી પણ હવે તમારે જોવું પડશે આવો લબાજો કેવો ભેગો થયો છે. આમ ચાલે બારી કરે ને ઉપર નીકળી જાવ પૈસા પણ આપેલા અને આ જોવે તો ખાવ. આજે હું ઢોસા બનાવું એવા વિડીયો મૂકું ને, મારા ઓર્ડર આવે ઢોસાની લોઢીના. કોક મને ઢોસા બનાવવાનો ઓર્ડર આપો ને તો હું તમતારે આવીશ. અત્યારે હું આમે બેરોજગાર જ છું તો ઢોસા બનાવી આપવામાં આવશે જે કોઈને ઓર્ડર આપવો હોય. મને કામ હંમેશા એવું જ ગમે કે જેમાં પૈસા મળતા હોય. બાકી આ બધું કામ તો આપણને કરી ગયું જ નથી. કદાચ મારા ફ્યુચર સાસુ જો જોતા હશે ને આ વિડીયો, ક્યાંકથી એના હાથમાં ગમે ક્યાંય દુનિયામાં હશે ને એના હાથમાં વિડીયો આવી જાય તો ભાઈ એણે તમારી ઉપરથી બધી આશા જ મૂકી દેવાની ઘરકામની.
મજબૂત બેગ છે તો હજી એક મસ્ત આઉટફિટ હું લઈ આવી છું જશોદામાંથી. આ મારે પહેરવાતા મસ્ત કેફેમાં જાવ અહીંયા રાજકોટની પણ હવે ઓફકોર્સ કે જવાનો વાર જ ન હોય ને ફટાફટી હમ જા રહે હે દ્વારકા. એક અધેલી ભાઈ મજબૂત રેડી સુરી ભાઈ બેન બેન બરાબર હાલ જાવ આમાં બીજા ટીંગા જેવું સાકર સી બંગડી હું લઈ ગઈ હતી શૂટ માટે. બધી ડોકમાં પહેરવાની જ્વેલરી છે. આમાં મારા ફેવરિટ બહુ મસ્ત ઝુમકા છે. આ ઝુમકા નવરાત્રીમાં બહુ મને યુઝફુલ થવાના. ઓલમોસ્ટ સાફ થવા આવ્યો પણ મને આ સવારે અંગૂઠામાં એવું વાગ્યું છે. હવે અંગૂઠો ધીરે ધીરે કરતા લીલો થઈ જાય છે. ડોક્ટરે એવું કીધું કે જો આ અંગૂઠામાં આમને આમ લોહી જામ થઈ જાય તો તમારે અંગૂઠાને કાઢવો પડશે. એટલે અંગૂઠા નહીં કાઢવો પડે, અંગૂઠાના નખને કાઢવો પડશે. એ વિચારીને જ મને આમ દુઃખ થાય છે બહુ જ. ભગવાન ગમે એ કરશો પણ આ નખની પીડાઈ ન દેશો. કેટલું બધું ટેન્શન હોય એનો મને હવે દ્વારકા જઈને હું શું કામ કરું છું અમેઝિંગ દ્વારકામાં, કોણ કોણ ટીમ મેમ્બર છે, કેવી રીતે કામ કરતા એ જોવા માટે નેક્સ્ટ વ્લોગ જોજો.